અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે। વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ગભરાયા છે। ઘઉં, બટાકા, વરિયાળી, જીરુના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। 2 દિવસથી પડતી ગરમી બાદ આજે ઠંડા પવનનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતાના માહોલમાં જોવા મળી રહ્યા છે। વાદળછાયા વાતાવરણને કારણે ઘઉં, બટાકા, વરિયાળી અને જીરુના પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે। 2 દિવસથી પડતી ગરમી બાદ આજે ઠંડા પવનનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતો ચિંતાતુર બની ગયા છે। અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે। ઘઉં, બટાકા સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો 2 દિવસથી ગરમી પડી રહી હતી, ત્યારે 2 દિવસથી પડતી ગરમી બાદ આજે ઠંડા પવનનો અહેસાસ થઈ રહ્યો છે। વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ગભરાયા હોવાની વિગતો હાલ સામે આવી છે। વાદળછાયા વાતાવરણના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ઘઉં, બટાકા, વરિયાળી, જીરુના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે। 2 દિવસથી ગરમી પડી રહી હતી, ત્યારે 2 દિવસથી પડતી ગરમી બાદ આજે ઠંડા પવનનો અહેસાસ થઈ રહ્યો છે। તો વાદળછાયા વાતાવરણના કારણે ઘઉં, બટાકા, વરિયાળી, જીરુના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે।